જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે FIBA સેમિસ્ટર 4 પેપર નંબર FIBA સેમિસ્ટર 2 પેપર નંબર 4 પોએટ્રીનું પેપરમાં ફર્સ્ટ પોએમ named Song written by John Donne ભણીશું. We will study the poem Song by John Donne. John Donne was a great metaphysical poet. John Donne એક મહાન મેટાફિઝિકલ કવિ હતા. મેટાફિઝિકલનો અર્થ સમજાવી દઉં મિત્રો. મેટાફિઝિકલ એટલે મેટા મીન્સ બિયોન્ડ અને ફિઝિકલ એટલે ભૌતિક, અને મેટાફિઝિકલ એટલે ભૌતિકતાની પહેલે પાર. એટલે કે અમૂર્ત ખ્યાલોને પોએમમાં જેણે મેક્સિમમ ઢાળ્યા છે તેવા પોએટ છે જોન ડન. એટલે કે એબ્સ્ટ્રેક્ટ ખ્યાલોને વધુ તેમણે પોએટ્રીમાં લખ્યા છે. એબ્સ્ટ્રેક્ટ ખ્યાલો એટલે અમૂર્ત ખ્યાલ, જેમ કે ઇમેજીસનો ઉપયોગ કર્યો હોય, પ્રતીકોનો ઉપયોગ કર્યો હોય વગેરે, સિમ્બોલ્સનો ઉપયોગ કર્યો હોય, તેને મેટાફિઝિકલ પોએટ કહે છે. હિઝ પોએમ્સ આર ફુલ ઓફ કન્સીટ્સ એન્ડ આયની. તેમની પોએમ્સ કન્સીટ્સ પ્રતીકો અને આયની એટલે કે કટાક્ષ વક્રોક્તિથી ભરપૂર હોય છે. હી ડીલ્સ વિથ ન્યૂ સબ્જેક્ટ્સ. એ નવા વિષય પર ડીલ કરે છે, નવા વિષય પર પોએમ લખે છે. એન્ડ યુઝિસ સાયન્સ, મેડિસિન એન્ડ અધર કાઇન્ડ્સ ઓફ ફિલ્ડ્સ ઓફ નોલેજ. અને પોતાની પોએમમાં જુદા જુદા વિષયોનો ઉપયોગ કરે છે, જેમ કે વિજ્ઞાન, દવા વિજ્ઞાન, સાયન્સ વિજ્ઞાન, મેડિસિન, દવા એન્ડ અધર કાઇન્ડ્સ ઓફ ફિલ્ડ્સ ઓફ નોલેજ, અને નોલેજના બીજા ફિલ્ડ્સ. ધ ટાઇટલ ઓફ ધ પોએમ ઇઝ સોંગ. પોએમનું ટાઇટલ છે સોંગ, વિચ રિફર્સ ટુ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ, ગો એન્ડ કેચ અ ફોલિંગ સ્ટાર. પોએમનું ટાઇટલ છે સોંગ, સોંગ એટલે ગીત, અને જેની ફર્સ્ટ લાઇન છે ગો એન્ડ કેચ ધ ફોલિંગ સ્ટાર, ગો એન્ડ કેચ અ ફોલિંગ સ્ટાર. જાઓ અને ખરતા તારાને પકડો. જે અશક્ય વસ્તુ છે, પરંતુ તે જ પોએમની પહેલી લાઇનમાં લખવામાં આવ્યું છે. એમ કરીને પોએમ કશો મેસેજ આપવા માગતા હોય તેવું લાગે છે. આગળ જોઈએ. ધ પોએમ હેઝ 27 લાઇન્સ. 27 લાઇન્સની પોએમ છે. વિચ આર ક્વાઇટ લાઇટ એન્ડ સિમ્પલ. જેઓ ખૂબ જ હળવી અને સિમ્પલ લેંગ્વેજમાં લખાયેલ છે. ઓન ધ સરફેસ ઇટ સજેસ્ટ એટીટ્યુડ્સ અબાઉટ લવ એન્ડ રિલેશન્સ બિટવીન મેન એન્ડ વુમન. સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ અને સંબંધ વિશે પોએમમાં લખ્યું છે. હાવેવર ધ પોએમ કેરીઝ સ્પિરિચ્યુઅલ મેટાફોર. તેમ છતાં પોએમમાં આધ્યાત્મિક રૂપકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ ટોન ઓફ ધ પોએમ ઇઝ લાઇટલી સેટારિકલ. પોએમનો ટોન થોડોક કટાક્ષયુક્ત છે. ધેર આર સિનિકલ એટીટ્યુડ્સ ટુવર્ડ્સ વિમેન. અને સ્ત્રીઓ પ્રત્યે થોડોક વાંક દેખો અભિગમ અપનાવ્યો છે. ધ પોએમ ઇઝ અબાઉટ લવ બટ ધ પોએટ સેઝ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કેચ ધ સ્ટાર. પોએમમાં લવ વિશે લખ્યું છે, પરંતુ પોએટ સાથે એમ પણ કહે છે કે સ્ટાર ને પકડવો અશક્ય છે. ધ સેમ ઇઝ ટ્રુ ઓફ વિનિંગ ધ લવ ઓફ અ વુમન. એવી જ રીતે સ્ત્રીનો પ્રેમ પણ જીતવો અશક્ય છે. ડન કન્સિડર્સ વિમેન એઝ ડિસલોયલ. જોન ડન સ્ત્રીઓને ડિસલોયલ એટલે કે અપ્રામાણિક, એન્ડ ઇનકન્સિસ્ટન્ટ એટલે અસંગત, ઇન ધેર લવ પ્રેમમાં તેઓને અપ્રામાણિક ગણે છે. ડન સ્ત્રીઓને પ્રેમમાં અપ્રામાણિક માને છે. હી બિલીવ્સ ધેટ બ્યુટિફુલ વિમેન આર મોરલી કરપ્ટ. તેઓ કહે છે કે સુંદર સ્ત્રીઓ એ નૈતિક રીતે ભ્રષ્ટ હોય છે. સમ પીપલ હેવ એબિલિટીઝ ટુ વિન ધેમ. અમુક લોકો
તેમને જીતવાની ક્ષમતા ધરાવે છે. બટ ઇટ ઇઝ યુઝ્યુઅલી વેરી ડિફિકલ્ટ, પરંતુ એ ખરેખર અઘરું છે. ફોલિંગ સ્ટાર સિમ્બોલાઇઝિસ અ ટ્રુ એન્ડ ફેથફુલ વુમન, બટ વન કેન Falling star symbolizes a true and faithful woman, but one cannot catch the falling star. Falling star અહીં સિમ્બોલાઇઝ કરે છે ટ્રુ અને ફેથફુલ વુમનને, પરંતુ તેમને કોઈ પણ તેને કેચ એટલે કે પકડી શકતા નથી. Therefore it is almost impossible to get the love of a loyal woman. તેથી કવિ એમ કહે છે કે પ્રામાણિક સ્ત્રીનો પ્રેમ મેળવવો પણ અશક્ય છે. Donne believes that to seek true love is like finding water pool in the desert. Donne માને છે કે to seek true love, સાચો પ્રેમ શોધવા, is like finding water pool in the desert. તે રણમાં પાણીનો હોજ ગોતવા બરાબર છે. John Donne was an intellectual with profound knowledge. John Donne ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે. He was aware of science, medicine, alchemy, etc. તેમને સાયન્સ અને મેડિસિનનું નોલેજ છે. For him, body was equally important like soul. તેના મતે બોડી એ આત્મા જેટલું જ મહત્ત્વનું છે. The theme of the poem is inconsistency of woman. પોએમની થીમ છે ઇનકન્સિસ્ટન્સી ઓફ વુમન, એટલે કે સ્ત્રીઓની અસંગતતા, સ્ત્રીઓમાં અસંગતતા. Donne believed that it is difficult to trust women, અહીં ભૂલ છે, વિમેન હોવું જોઈએ, WOMEN, એસની જરૂર નથી, because they are full of inconsistency and fanciful attitude. અહીં સ્ત્રીઓને અસંગત બતાવવામાં આવી છે અને તેમના એટીટ્યૂડમાં પણ અસંગતતા હોવાનું કહ્યું છે, અને ફેન્સીબલ એટલે તેઓ કલ્પનામાં જીવતી હોય છે. He says that many impossible things can be made possible, but loyalty of women is almost important. એવું કહે છે કે ઘણી બધી વસ્તુઓ અશક્ય થઈ શકે, પરંતુ વિમેનમાં લોયલ્ટી મળી શકતી નથી. Finds such a woman and sends him the message. In the first stanza, the poet gives the example of impossible task. પહેલા સ્ટાન્ઝામાં પોએટ એક ઇમ્પોસિબલ ટાસ્ક આપે છે, અઘરું કામ આપે છે. He says that it is impossible to catch a falling star. The second task is getting a human child from mandrake roots. Mandrake is a tree that looks like a human being, and pharmacists prepare medicine from its roots. They claim that woman can become pregnant and bear a child. In fact, this is a superstition. પહેલા સ્ટાન્ઝામાં કવિ કહે છે કે તો ફોલિંગ સ્ટારને પકડવું અશક્ય છે, અને બીજું એમ કહે છે કે મંડરેકના રૂટ પરથી હ્યુમન ચાઇલ્ડ, માનવીય બાળકને મેળવવું મુશ્કેલ છે. મંડરેક એ એક પ્રકારનું ઝાડ છે કે જે માણસ જેવું દેખાય છે, અને ફાર્માસિસ્ટ તેમાંથી દવા બનાવે છે. They claim that woman can become pregnant and bear a child. In fact, this is a superstition. એક અંધશ્રદ્ધા એવી છે કે મંડરેક રૂટમાંથી હ્યુમન ચાઇલ્ડ મેળવી શકાય છે. Then the poet says that it is impossible to find the name of a person who cleft the devil's feet. Then the poet says, પછી બીજી એક અશક્ય વાત એવું કરવામાં આવી છે કે person who cleft the devil's feet, ડેવિલ એટલે શેતાન ના પગ, who cleft the devil's feet. Mythologically, it is believed that devil's foot was cleft by someone but who did it is known by none. It is impossible task. In the fifth impossible task, the poet talks of listening to the music of mermaid. This is also myth which is
quite popular. Mermaid has human body with tail like fish. It lives in the sea and sings song. It is an imaginary character and none has ever listened to its music. Therefore, to listen to music of mermaid is impossible. In fact, mermaid does not exist and it is impossible to listen to its music. આ ફકરામાં કહેવામાં આવ્યું છે કે માઇથોલોજીકલી એટલે કે પૌરાણિક રીતે એક કથા માનવામાં આવે છે કે કોઈએ શેતાનના પગમાં દરાર કરી પણ કોણે કરી એ ખબર નથી. ઇટ મીન્સ એવું માનવામાં આવે છે કે શેતાનના પગમાં કોઈ દરાર કરી શકતું નથી, એટલે કે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી, એટલે કે અશક્ય વસ્તુ છે. એવી બીજી ઘણી બધી અશક્ય વસ્તુઓ પોએમમાં કવિએ લખી છે. ધ લાસ્ટ ટાસ્ક ઇઝ સમવોટ સેટારિકલ. છેલ્લો ટાસ્ક ખૂબ જ કટાક્ષયુક્ત છે. એનવી ઇઝ ધ પાર્ટ ઓફ હ્યુમન નેચર. એનવી એટલે ઈર્ષા એ હ્યુમન નેચર માનવીય સ્વભાવનો મુખ્ય ભાગ છે. નો વન ઇઝ ફ્રી ફ્રોમ એનવાય. કોઈ પણ ઈર્ષાથી મુક્ત રહી શકતું નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રિમૂવ એનવી ફ્રોમ હ્યુમન નેચર. માણસના સ્વભાવમાંથી ઈર્ષા દૂર કરવી એ શક્ય નથી. At the end of this stanza, the poet says that these impossible things can be possible, but it is impossible to find a true and loyal woman. એન્ડમાં કવિ કહે છે કે that these impossible things can be possible. અશક્ય વસ્તુ અશક્ય થઈ શકે, પરંતુ એક સાચી અને પ્રમાણિક સ્ત્રી ગોતવી અશક્ય છે. Donne has used far-fetched images to express his belief that women can never be trusted. જ્હોન ડન અહીં વિવિધ ઇમેજીસનો ઉપયોગ કરીને સમજાવે છે કે સ્ત્રીઓને ટ્રસ્ટ કરવો ખૂબ જ અઘરું છે. Stanza 2 maintains the continuity of theme. The poet says that if a person has superhuman qualities, he can travel hundreds of miles to see nature. સેકન્ડ સ્ટાન્ઝામાં કવિ કહે છે, પોએટ કહે છે કે ઇફ અ પર્સન એ સુપર હ્યુમન ક્વોલિટીઝ, જો માણસમાં અલૌકિક ક્ષમતાઓ શક્તિઓ આવી જાય તો હી કેન ટ્રાવેલ્ડ હંડ્રેડ્સ ઓફ માઇલ્સ ટુ સી નેચર, તો તે પ્રકૃતિ જોવા માટે સેંકડો માઇલ પ્રવાસ કરી શકે છે. ઇફ વન ટ્રાવેલ્સ ફોર 10,000 days, જો કોઈ વ્યક્તિ 10,000 દિવસ પ્રવાસ કરે એન્ડ ફાઇન્ડ અ ટ્રુ એન્ડ ફેથફુલ વુમન, અને જો કોઈ તે સાચી અને પ્રમાણિક સ્ત્રી શોધી લાવે, હી વુડ બી રેડી ટુ ગો, તો એ પ્રવાસ પર જવા માટે તૈયાર થશે. હી સેઝ ધેટ સચ અ પિલગ્રિમેજ વુડ બી સ્વીટ એન્ડ સેક્રેડ. એ કહે છે કે આવી યાત્રા એ ખૂબ જ સુંદર અને પવિત્ર હશે. બટ ધ પોએટ ઇઝ શ્યોર ધેટ સચ અ વુમન એક્ઝિસ્ટ નોવેર. પરંતુ આવી સ્ત્રી ક્યાંય પણ હોતી નથી. ઇફ ધ ટ્રાવેલર ફાઇન્ડ્સ સચ અ વુમન, જો કોઈ પ્રવાસી આવી સ્ત્રી શોધી લાવે, એન્ડ સેન્ડ્સ હિમ ધ મેસેજ, અને પોતાની મેસેજ મોકલે, તો સંદેશ મોકલે, હી વુડ સ્ટાર્ટ હિઝ જર્ની, તો પોતે પણ પ્રવાસ શરૂ કરશે પ્રવાસ. બટ બિફોર હી રીચીસ ધેર, પરંતુ ત્યાં પહોંચે પહેલાં શી વુડ હેવ ટર્ન ઇન્ટુ ડિસલોયલ વુમન, પરંતુ ત્યાં પહોંચે પહેલાં ફરી પાછી તે સ્ત્રી અપ્રામાણિક બની જશે. ધીસ હાઇપરબોલ લીડ્સ અસ ટુ સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ધેટ ફિઝિકલ બ્યુટી ઓફ મેન એન્ડ વુમન ઇઝ નેવર પરમનન્ટ. આ હાઇપરબોલ અતિશયોક્તિ અલંકારનો યુઝ કરેલો છે. Here it is figures of speech named hyperbole is used here to teach us that there is no faithful woman or honest woman, and spiritual and physical beauty man and woman ની જે સ્પિરિચ્યુઅલ પોઈન્ટ અને ફિઝિકલ બ્યુટી છે એ પરમનન્ટ નથી, ટેમ્પરરી છે. It is transitory and therefore leads to inconsistency. તે કામચલાઉ છે, ક્ષણિક છે, એટલે તે અસંગતતા તરફ વળે છે. Not only women but all human falls from spiritual point of view.
The theme of the poem is inconsistently and fake love of women. The theme of the poemની થીમ છે ઇનકન્સિસ્ટન્સી, એટલે કે અસંગતતા એન્ડ ફેક લવ ઓફ પોએમ અને ઓફ વુમન અને સ્ત્રીનો ખોટો પ્રેમ. ડન સેઝ ધેટ વિમેન આર નેવર લોયલ એન્ડ પરફેક્ટફુલ. ડન કહે છે કે સ્ત્રીઓ કદી પણ પ્રામાણિક કે વિશ્વાસુ હોતી નથી. ધ પોએટ ટોક્સ અબાઉટ ઇનકન્સિસ્ટન્ટ એટીટ્યુડ ઓફ વિમેન. પોએટ સ્ત્રીઓનો અસંગત વ્યવહાર વિશે વાત કરે છે. ધ પોએમ ઇઝ હાઈલી આયનિક. કટાક્ષયુક્ત કવિતા છે. એટ ધ એન્ડ ઓફ ધ પોએમ ધ પોએટ reaffirms that fact that women can never be trusted. અંતમાં પણ ફરી પોએટ કહે છે કે સ્ત્રીઓ પર વિશ્વાસ કરી શકાતો નથી. ધ પોએટ કેન બી મિસઓજિનિક અગેન્સ્ટ વિમેન. વિમેન રેન્ડર્સ વુડ બી ડિસ્પ્લીઝડ વિથ ડન્સ એટીટ્યુડ ટુવર્ડ્સ વિમેન. સ્ત્રી વિશેના આવા વિચારોના કારણે જ્હોન ડનથી નાખુશ થઈ શકે છે સ્ત્રીઓ. He finally affirms that beauty and loyalty are always separate and unmatching. He finally affirms, તે છેલ્લે પાછું ખાતરીપૂર્વક કહે છે કે the beauty and loyalty, સુંદરતા અને વફાદારી, are always separate and unmatching. તે બંને અલગ બાબતો છે, બંને સાથે હોતી નથી. In the last stanza, છેલ્લા સ્ટાન્ઝામાં poet says that, પોએટ કહે છે કે if someone finds a loyal woman, કોઈ પ્રામાણિક સ્ત્રી શોધે, he would go to her like a holy pilgrimage. તો તે તેના તરફ પવિત્ર યાત્રા કરશે, પવિત્ર યાત્રાની જેમ તેની પાસે જશે. He would worship her like a goddess. અને તેને એક ઈશ્વર તરીકે પૂજા કરશે. However, he does not change his belief that women can be loyal. છતાં પણ પોએટે પોતાની બિલીફ, માન્યતા ચેન્જ કરી નથી કે he thinks that such a pilgrimage would turn into great failure. પરંતુ પોએટ કહે છે કે આવી યાત્રા કરવાથી પણ છેલ્લે નિષ્ફળતા મળશે. It is possible that when he reaches there, she would have left with some other lover. અને તેના સુધી પહોંચશે ત્યાં સુધીમાં તે સ્ત્રી ફરી કોઈ બીજા કોઈ તેના પ્રેમી સાથે જતી રહેશે. The style of the poem is colloquial and the tone of the poem is critical, satiric and even cynical. પોએમની સ્ટાઇલ કોલોક્યુઅલ છે, એટલે કે ખૂબ જ કટાક્ષયુક્ત છે. એન્ડ ટોન ઓફ અ પોએમ ઇઝ ક્રિટિકલ, વિવેચના ભરેલું, સેટારિક, કટાક્ષયુક્ત એન્ડ સિનિકલ, વાંક દેખો યુક્ત છે. ડન વોઝ નોટ રોમેન્ટિક પોએટ. જ્હોન ડન રોમેન્ટિક પોએટ માત્ર નથી, તેઓ મેટાફિઝિકલ પોએટ છે અને સેટારિક પોએટ છે. He deals with the theme of love, etc. but in a different manner. તેણે થીમ ઓફ લવનો યુઝ કર્યો છે પરંતુ અલગ રીતે. His approach to love is analytical and logical. તેનો લવ તરફનો એપ્રોચ એનાલિટિકલ એન્ડ લોજિકલ છે, એટલે કે વિશ્લેષણાત્મક અને તાર્કિક છે. The rhyme scheme of the poem is AB, AB, CC, DDD. આ એની રાઇમ સ્કીમ છે. The meter and rhythm of the poem is mostly iambic tetrameter with some longer lines. અને rhythm of the poem અને મીટર, પોએમનું મીટર છે આયમ્બિક ટેટ્રામીટર અને અમુક લાઇન્સ લાંબી છે. તો આ હતી જ્હોન ડનની પોએમ.